પ્રશ્ન નંબર 76. ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની. જવાબ ભિન્નમાલ. પ્રશ્ન નંબર 77. રાષ્ટ્રકૂટોની રાજધાની. જવાબ માન્યખેડ એટલે કે નાસિકના મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 78. પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા? જવાબ સંજાણ બંદરે. પ્રશ્ન નંબર 79. કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે? જવાબ સોલંકી યુગ. પ્રશ્ન નંબર 79. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક. જવાબ મૂળરાજ સોલંકી. પ્રશ્ન નંબર 80. સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધાવનાર શાસક. જવાબ મૂળરાજ સોલંકી. પ્રશ્ન નંબર 81. કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું? જવાબ ભીમદેવ પહેલો. પ્રશ્ન નંબર 82. આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર. જવાબ વિમલ મંત્રી. પ્રશ્ન નંબર 83. કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું? જવાબ કર્ણાવતી નગર, જે આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 84. સોલંકી વંશનો મુત્સદ્દી રાજા. જવાબ સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 85. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? જવાબ રાખેંગારને. પ્રશ્ન નંબર 86. સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું? જવાબ સહસ્ત્રલિંગ તળાવ. પ્રશ્ન નંબર 87. સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવનાર. જવાબ સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 88. રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ. જવાબ પાલનપુર, કે જે પ્રહલાદનપુર તરીકે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 89. સોલંકી વંશનો અંતિમ શાસક. જવાબ ત્રિભુવનપાળ. પ્રશ્ન નંબર 90. ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક. જવાબ મિનળ દેવી. પ્રશ્ન નંબર 91. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતીક છે? જવાબ મિનળ દેવી. પ્રશ્ન નંબર 92. ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક. જવાબ વિસળદેવ વાઘેલા, જેમને વિસનગર વસાવ્યું હતું. પ્રશ્ન નંબર 93. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા. જવાબ કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 94. અહેમદ ખાને કયો ખિતાબ ધારણ કરી રાજગાદી આવ્યો હતો? જવાબ નસરુદ્દીન અહેમદ શાહ. પ્રશ્ન નંબર 95. અહેમદ શાહે હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું હતું? જવાબ હિંમતનગર, જે અહેમદનગર તરીકે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 96. ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક. જવાબ મોહમ્મદ બેગડો, જે ગુજરાતના અકબર તરીકે ઓળખાતો હતો. પ્રશ્ન નંબર 97. ઉત્તર ગુજરાતની કઈ નદીઓને અંતસ્થ એટલે કે કુંવારિકા નદી કહે છે? જવાબ બનાસ, સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન નંબર 98. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી. જવાબ ભાદર નદી. પ્રશ્ન નંબર 99. ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કઈ? જવાબ ભાદર નદી. પ્રશ્ન નંબર 100. કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે? જવાબ શેત્રુંજી નદી.
પ્રશ્ન નંબર 101. કનકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 102. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો? જવાબ: પાનવડ. પ્રશ્ન નંબર 103. ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન નંબર 104. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ: દોતીવાડા. પ્રશ્ન નંબર 105. શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લાને મળે છે? જવાબ: અમરેલી જિલ્લાને. પ્રશ્ન નંબર 106. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે? જવાબ: ગોડો બાવળ. પ્રશ્ન નંબર 107. સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે? જવાબ: જાફરાબાદી. પ્રશ્ન નંબર 108. મોતી આપતી પર્લફિશ માછલી કયા ટાપુઓ પાસેથી મળે છે? જવાબ: પરવાળાના ટાપુ એટલે કે પિરોટન ટાપુ. પ્રશ્ન નંબર 109. ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર? જવાબ: વેરાવળ. પ્રશ્ન નંબર 110. શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? જવાબ: વેરાવળ. પ્રશ્ન નંબર 111. ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પાક આવે છે? જવાબ: બાજરી. પ્રશ્ન નંબર 112. કયા વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે? જવાબ: ભાલ પ્રદેશના. પ્રશ્ન નંબર 113. ભારત દેશમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? જવાબ: પ્રથમ. પ્રશ્ન નંબર 114. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કયું? જવાબ: બીજું. પ્રશ્ન નંબર 115. ખનિજના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું? જવાબ: ચોથું. પ્રશ્ન નંબર 116. ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું? જવાબ: પ્રથમ. પ્રશ્ન નંબર 117. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? જવાબ: અરસોડિયા, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 118. ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો કયો? જવાબ: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. પ્રશ્ન નંબર 119. વડોદરા જિલ્લામાં ખાલી જગ્યા ખાતે ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે? જવાબ: કડીપાની. પ્રશ્ન નંબર 120. જામનગર જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારનો ચૂનાનો પથ્થર મળી આવે છે? જવાબ: મિલિયોલાઇટ. પ્રશ્ન નંબર 121. કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કયું છે? જવાબ: બીજું. પ્રશ્ન નંબર 122. ગુજરાતમાં જસત ક્યાંથી મળી આવે છે? જવાબ: દોતા. પ્રશ્ન નંબર 123. ગુજરાતમાં સૌ પ્રથમવાર ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું હતું? જવાબ: લુણેજ. પ્રશ્ન નંબર 124. જોબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: પંચમહાલ. પ્રશ્ન નંબર 125. પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: અમરેલી જિલ્લો.
પ્રશ્ન નંબર 126. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું? જવાબ ડૉક્ટર શ્રી મન્નારાયણ. પ્રશ્ન નંબર 127. ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી. જવાબ ભૂપેન્દ્રભાઈ પટેલ. પ્રશ્ન નંબર 128. ગુજરાતમાં સૌથી લાંબો સમય પદ પર રહેનાર મુખ્યમંત્રી. જવાબ નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 129. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ. જવાબ કલ્યાણજી મહેતા. પ્રશ્ન નંબર 130. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ. જવાબ શંકરભાઈ ચૌધરી. પ્રશ્ન નંબર 131. ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ. જવાબ ગણપત વસાવા. પ્રશ્ન નંબર 132. ધુવારણ વીજ મથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? જવાબ બળવંતરાય મહેતાના સમયમાં. પ્રશ્ન નંબર 133. ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ? જવાબ ઈસવીસન 1962માં. પ્રશ્ન નંબર 134. કોના શાસન દરમિયાન 1973માં ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું? જવાબ ઘનશ્યામ ઓઝાના સમયમાં. પ્રશ્ન નંબર 135. કોના શાસન દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું? જવાબ ચિમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 136. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ બાબુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 137. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી. જવાબ અમરસિંહ ચૌધરી. પ્રશ્ન નંબર 138. ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ ચિમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 139. ગોકુળ ગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ કેશુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 140. કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું? જવાબ હિતેન્દ્રભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 141. 19/9/1965ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું? જવાબ બળવંતરાય મહેતાનું. પ્રશ્ન નંબર 142. કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક પસાર કરવામાં આવ્યું? જવાબ જીવરાજ મહેતાના સમયમાં. પ્રશ્ન નંબર 143. કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઇનરી શરૂ કરવામાં આવી હતી? જવાબ બળવંતરાય મહેતાના સમયમાં. પ્રશ્ન નંબર 144. ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું? જવાબ 13/5/1971ના રોજ. પ્રશ્ન નંબર 145. ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા? જવાબ 7. પ્રશ્ન નંબર 146. ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ. જવાબ નીમાબેન. પ્રશ્ન નંબર 147. પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? જવાબ 132. પ્રશ્ન નંબર 148. 12મી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? જવાબ 182. પ્રશ્ન નંબર 149. નરેન્દ્ર મોદીની કોઈ પણ 3 યોજનાના નામ લખો. જવાબ સાગરખેડુ, જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ યોજના. પ્રશ્ન નંબર 150. કોના નેતૃત્વ હેઠળ સાંધેકોટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું? જવાબ નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન નંબર 151. માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા? જવાબ ખામ થિયરી. પ્રશ્ન નંબર 152.
પારડીની ઘાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: હિતેન્દ્રભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 153. સુથરી પાસે કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ: બળવંતરાય મહેતાના નામ પરથી. પ્રશ્ન નંબર 154. અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું? જવાબ: માધવસિંહ સોલંકીને. પ્રશ્ન નંબર 155. મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તુરંત જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા? જવાબ: જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 157. કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહ ફાળો હતો? જવાબ: ચીમનભાઈ પટેલનો. પ્રશ્ન નંબર 158. કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકેની સેવાઓ આપી છે? જવાબ: કેશુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 159. મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: બાબુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 160. કયા મુખ્યમંત્રીએ પ્રથમ ઓલ ઇન્ડિયા પોલીસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? જવાબ: નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 161. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે? જવાબ: રાજ્યશાસ્ત્ર. પ્રશ્ન નંબર 162. વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નિમ્યા? જવાબ: જીવરાજ મહેતાને. પ્રશ્ન નંબર 163. દ્વિપક્ષી વેચાણ વેરો દાખલ કરનાર? જવાબ: જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 164. ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર? જવાબ: માધવસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 165. શ્રી કૃષ્ણએ જો દેહત્યાગ કર્યો હતો તે સ્થળ? જવાબ: ભાલકા તીર્થ. પ્રશ્ન નંબર 166. સૌરાષ્ટ્રની શાન? જવાબ: રાજકોટ. પ્રશ્ન નંબર 167. ગાંધીજીની કર્મભૂમિ? જવાબ: પ્રશ્ન નંબર 168. મહેલોનું શહેર? જવાબ: વડોદરા. પ્રશ્ન નંબર 169. આર્ટ સિલ્કની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ: સુરત. પ્રશ્ન નંબર 170. કાઠિયાવાડનું રત્ન? જવાબ: જામનગર. પ્રશ્ન નંબર 171. સાક્ષર ભૂમિ તરીકે? જવાબ: નડિયાદ. પ્રશ્ન નંબર 172. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી? જવાબ: ભાવનગર. પ્રશ્ન નંબર 173. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ? જવાબ: પાલનપુર. પ્રશ્ન નંબર 174. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર? જવાબ: લુણેજ. પ્રશ્ન નંબર 175. શામળાજીમાં કોની મૂર્તિ છે? જવાબ: શ્રી કૃષ્ણના શ્યામ સ્વરૂપની. પ્રશ્ન નંબર 176. ભારતના 5 પવિત્ર સરોવરોમાંથી ગુજરાતમાં આવેલું કચ્છનું પવિત્ર સરોવર કયું? જવાબ: નારાયણ સરોવર. આવા જ
કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.